નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ક્લાસમાં જોઈ ગયા હતા કે ગોલીય લેન્સ છે એના દ્વારા કઈ રીતના એના લેન્સ છે તો એના કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે. તો એના જે બિંદુ સ્થાન હતા, ધારો કે ઓપ્ટિકલ પ્રકાશીય કેન્દ્ર O, તો આ બધાની માહિતી પછી કેન્દ્ર લખાય છે. ત્યારબાદ દર્પણનું છે, તો આ બધાની માહિતીનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આ ક્લાસની અંદર આપણે શું જોઈશું કે બહિર્ગોળ લેન્સ છે તો એના દ્વારા આ જે પ્રતિબિંબ રચાય છે તો એ પ્રતિબિંબની રચના, એનું સ્થાન, આખી રચના કઈ રીતના રચના થાય છે, એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ એના વિશેની વાત કરવાની છે. તો સૌપ્રથમ તમને એક કોષ્ટક છે એ કોષ્ટક લખાવી દો. ત્યારબાદ તમારે લોકોએ આખો પ્રશ્ન એકવાર આખો ઉપર કોષ્ટક લખી નાખવાનું છે. ત્યારબાદ જે પ્રશ્ન લખાવું એ પ્રશ્ન તમારે અંદર લખવાનો છે. તો પહેલા આવશે વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન. વસ્તુના સ્થાન આવ્યા બાદ પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન. ત્યારબાદ જે પ્રતિબિંબ છે એનો પ્રકાર. અને ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ. તો આવી રીતના વસ્તુનું સ્થાન, ત્યારબાદ પ્રતિબિંબનું સ્થાન, ત્યારબાદ પ્રકાર અને એનું પરિમાણ. આ કોષ્ટકની અંદર આપણે પહેલા વસ્તુનું સ્થાન લખવાનું. ધારો કે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય છે તે, તો પહેલું વસ્તુ સ્થાન અનંત અંતરે. ત્યારબાદ વસ્તુનું સ્થાન 2f થી થોડે દૂર હોય ત્યારે 2f1 થી થોડે દૂર. ત્યારબાદ 2f પર વસ્તુ હોય, 2f1 પર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. ત્યારબાદ 2f1 અને f1 ની વચ્ચે હોય ત્યારે, એની વચ્ચે હોય ત્યારે. ત્યારબાદ f1 પર હોય વસ્તુ ત્યારે એનું પ્રતિબિંબ કઈ રીતનું મળે છે. અને ત્યારબાદ f1 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે હોય ત્યારે. તો આ રીતના આપણને વસ્તુ જો અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ કઈ રીતના રચાય છે. પછી 2f થી થોડે દૂર હોય ત્યારે, 2f1 પર હોય ત્યારે, ત્યારબાદ 2f1 અને f1 ની વચ્ચે હોય ત્યારે, f1 પર હોય ત્યારે અને O અને f1 ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ અને સ્થાન કઈ રીતના રચાય છે તે. હવે જો અનંત અંતરે રહેલી વસ્તુ છે તો એનું પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર f2 પર મળે. f2 પર કે જે f2 છે એના ઉપર જ મળે છે. ત્યારબાદ એ પ્રતિબિંબ કેવું છે, એક તો આપણે શું કહી શકીએ વાસ્તવિક અને ઉલટું. તો વાસ્તવિક હશે અને બીજું ઉલટું હશે. પછી પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, બિંદુવત, નાનું એવું ટપકા સ્વરૂપે, એટલે બિંદુવત. હવે 2f1 થી થોડે દૂર વસ્તુ રાખેલી છે તો એનું ક્યાં મળશે, તો 2f2 અને f2 ની વચ્ચે કોઈ પણ જગ્યાએ, એટલે લખો f2 અને 2f2 ની વચ્ચે. ઈ પણ કેવું છે, વાસ્તવિક અને ઉલટું. કેવું છે, વાસ્તવિક અને ઉલટું. વસ્તુ કરતા કેવું, વસ્તુ કરતા નાનું. કેવું છે, વસ્તુ કરતા નાનું. હવે 2f1 પર રાખેલી છે તો વસ્તુ 2f2 પર છે. ક્યાં, 2f2 પર. ઈ પણ કેવું છે, વાસ્તવિક અને ઉલટું. વસ્તુ જેવડું, વસ્તુ જોડી છે ઓલું જેનું પ્રતિબિંબ રચાય છે. હવે 2f1 અને f1 ની વચ્ચે રસ્તો રાખી તો ઈ ક્યાં પડશે, જે આ વસ્તુ છે એનું પ્રતિબિંબ ક્યાં મળશે, 2f2 થી થોડે દૂર. 2f2 થી થોડે દૂર. ઈ પણ કેવું છે, વાસ્તવિક અને ઉલટું. વસ્તુ કરતા મોટું.
વસ્તુ કરતા કેવું મોટું. ત્યારબાદ વસ્તુ ક્યાં 2f1 પર રાખેલી છે. તો હવે આ ક્યાં મળશે? અનંત અંતરે. ઈ પણ કેવું છે? વાસ્તવિક અને ઉલટું, પણ કેવું વસ્તુ કરતા ખૂબ જ મોટું, ખૂબ જ મોટું. ત્યારબાદ આપણે એમ કેવું હોય કે પ્રકાશીય કેન્દ્ર O અને F1 ની વચ્ચે વસ્તુ રાખેલી છે. તો ક્યાં મળશે? અરીસાની પાછળ, અથવા તો જે લેન્સ છે તો લેન્સની પાછળ. પણ ક્યાં હશે છે? તો અરીસાની પાછળના ભાગમાં. ઈ કેવું છે? તો અરીસાની પાછળ રચના હોય છે. આભાસી અને કેવું છે? સત્તુ. આભાસી અને સત્તુ, પણ કેવું? વિવર્ધિત એટલે મોટું. વિવર્ધિત એટલે મોટું. તો આ તમારે કોષ્ટક આખો પાકી નોટની અંદર વ્યવસ્થિત રીતે ઉતારી નાખવાનું છે. હવે આ કોષ્ટકના આધારે એની આખી કિરણાકૃતિ, જે લેન્સ વડે રચાતા વસ્તુનું સ્થાન, તો એની આખી કિરણાકૃતિ છે કે હું તમને દોરી બતાવું. પરંતુ એક આનો પહેલો પ્રયોગ છે એ જરાક માહિતી તમને આપી દઉં કઈ રીતે. જો વિદ્યાર્થી મિત્રો, એક આપણે આવી રીતના આવું લંબચોરસ આકારનું એક પૂઠું લેવાનું છે. પૂઠું લીધા બાદ એક લેન્સનું સ્ટેન્ડ બનાવવાનું છે. ક્યાં મૂકવાનું? વચ્ચે. એ લેન્સના સ્ટેન્ડને વચ્ચે મૂકવાનું છે આવી રીતે. હવે લેન્સના સ્ટેન્ડની અંદર એક બહિર્ગોળ લેન્સ મૂકવાનો છે. ત્યારબાદ આ સાઈડ મીણબત્તી મૂકો તો અહીંયા શું મૂકવાનો? પડદો મૂકવાનો છે. તો હું મીણબત્તીને અહીંયા મૂકું છું. આ મીણબત્તી કેવી છે? જગવેલી, પ્રજ્વલિત મીણબત્તી કહી શકાય. ત્યારબાદ હું એક પડદો લઉં છું. એ પડદાને હું આ સાઈડ, સામેની સાઈડ મૂકું છું. એને પણ એક સ્ટેન્ડ જે ઊભું મૂકી દઉં છું. તો આ જે મીણબત્તીનું પ્રતિબિંબ છે એ કેમાં થાય? આ લેન્સમાં પસાર થઈ અથવા તો લેન્સમાં વક્રીભવન પામી આપાત થયેલા પ્રકાશના કિરણો લેન્સમાં વક્રીભવન પામ્યા બાદ નિર્ગમન પામીને ક્યાં કે આ જે પડદો છે એના ઉપર રચાય છે. પણ ઈ કેવું મળશે? આખું વાસ્તવિક અને કેવું ઉલટું. જો વાસ્તવિક આ જે પ્રતિબિંબ છે એની જેવું, પણ કેવું? ઉલટું રચાય છે. હવે ત્યારબાદ તમારે આને સ્થાનમાં ફેરફાર કરો તો આ મીણબત્તીના સ્થાનમાં પણ ફેરફાર થતો જોવા મળશે. કાં તો તમે જો સાવ દૂર રાખશો તો આ મીણબત્તી કેવી લાગશે? કે થોડીક નાની લાગશે. ત્યારબાદ આને નજીક લાવવા જાવ તો આ મીણબત્તીનું પ્રતિબિંબ કેવું મોટું જશે? આપણને મોટું જશે. તો આવી રીતના અલગ અલગ સ્થાને કે પ્રતિબિંબ કઈ રીતના રચાય છે એની આખી કિરણાકૃતિ આપણે આના દ્વારા પણ સમજી શકાય છે. તો આ પ્રયોગમાં સિમ્પલ એક બહિર્ગોળ લેન્સ, એનું સ્ટેન્ડ, એક પડદો અને એક મીણબત્તી, આ એટલી વસ્તુ તમારે લેવાની છે. ત્યારબાદ આ પ્રયોગ કર્યા બાદ તમારે નિરીક્ષણ કરવાનું છે કે આની અંદર શું થાય છે, કે એવી કઈ ઘટના થતી છે જેના કારણે આવી રીતના આખું પ્રતિબિંબ ઉલટું અને કેવું વાસ્તવિક રચાય છે. તો આના વિશેનો તમારે અભ્યાસ કરવાનો. તો આના માટે થોડી બહિર્ગોળ લેન્સ છે એની કિરણાકૃતિ. તો તમારો પ્રશ્ન એવો છે કે બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુ વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી સમજાવો. એમાં પહેલું છે વસ્તુનું સ્થાન ક્યાં હોય? અનંત અંતરે. ત્યારબાદ 2f1 થી થોડે દૂર. ત્યારબાદ ત્રીજું 2f1 પર. ત્યારબાદ ચોથું 2f1 અને f1 ની વચ્ચે હોય.
ત્યારબાદ પાંચમું F1 પર ત્યારબાદ છઠ્ઠું F1 અને O ની વચ્ચે તો હવે આ પ્રશ્નનો જવાબ છે એમાં વસ્તુનું સ્થાન પહેલું લખવાનું અનંત અંતરે, ત્યારબાદ બહિર્ગોળ લેન્સની આકૃતિ દોરવાની. આ જે સેન્ટરમાંથી પસાર થાય છે પ્રકાશીય કેન્દ્ર O, અહીંયા F1, આ છે 2F1, અહીંયા છે F2 અને 2F2. હવે અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ આને કેવું આપાત કિરણ કહી શકાય. બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામ્યા બાદ કયા બિંદુમાંથી કે મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. હવે જો આ પ્રતિબિંબ કેવું હતું, આ વસ્તુ કેવી હતી, વાસ્તવિક છે, પણ એનું પ્રતિબિંબ કેવું મળ્યું, આખું વાસ્તવિક મળ્યું, પરંતુ કેવું છે, ઉલટું છે. ત્યારબાદ વસ્તુ છે એના કરતા કેવું નાનું, તો એનું પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો આપણે આ લખવાનું થાય તો વસ્તુનું સ્થાન, જો પ્રતિબિંબ ક્યાં હતી, અનંત અંતરે, તો વસ્તુનું સ્થાન ક્યાં મળ્યું, 2F2 પર, કે આ જે F2 રાખેલું છે એના પર મળે છે. હવે એનો પ્રકાર કેવો હોય, તો કેવો, વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ એનું પરિમાણ કેવું છે, નાનું, એટલે વિધુવત. શા માટે વિધુવત? જો આ જે છે એ નાનું એવું ટપકા જો બંને કિરણો ભેગા થાય છે એ કેવા નાનું એવું ટપકા જેવું મળે છે. ત્યારબાદ બીજું 2F1 થી થોડે દૂર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય છે તે. તો આપણે પહેલા બહિર્ગોળ લેન્સની આકૃતિ દોરી નાખવાની. જો 2F2 અહીંયા રાખેલું છે એનાથી થોડે દૂર વસ્તુ એટલે A અને B રાખો. ત્યારબાદ એમાંથી આવતું એક પ્રકાશનું કિરણ એમાંથી F2 માંથી પસાર થાય, એટલે પહેલું કિરણ F2 માંથી. જો હવે આ F2 માંથી પસાર થયા બાદ પ્રકાશનું બીજું કિરણ એ ક્યાંથી પસાર થાય છે, ધારો કે ઓપ્ટિકલ આ જે પ્રકાશનું પ્રકાશીય કેન્દ્ર છે એમાંથી પસાર થશે, એટલે બીજું આમાંથી. એટલે જો ક્યાં મળ્યું, અહીંયા એને A' અને B' કહ્યું. 2F2 ક્યાં છે, અહીંયા રાખ્યું છે. તો આપણને એ ક્યાં મળે છે, પ્રતિબિંબનું સ્થાન. તો લખો સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, F2 અને 2F2 ની વચ્ચે, એટલે 2F2 અને F2 ની વચ્ચે. ત્યારબાદ પ્રકાર કેવો છે, જો એક તો રેખાની આગળ મળે છે એટલે વાસ્તવિક, અને બીજું કેવું, ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું છે, જો વસ્તુ કરતા નાનું, વસ્તુ આટલી મોટી છે એવી જેટલી, પરંતુ એનું પ્રતિબિંબ મળે છે કેવું, એની કરતા થોડુંક નાનું મળે છે, એટલે વસ્તુ કરતા નાનું. હવે આ જે કિરણો છે એનો ભાર ખાસ દર્શાવવાનો. ત્યારબાદ બીજું વસ્તુ છે 2F1 પર હોય ત્યારે F1, 2F1, F2 અને 2F2. હવે 2F1 પર મેં વસ્તુ રાખી છે, એનો હું AB કહી દઉં વસ્તુ, તો એનું પ્રતિબિંબ ક્યાં, અત્યારે તો F1 માંથી પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કેવું આપાત કરતા તે વક્રીભવન પામ્યા બાદ શેમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. ત્યારબાદ બીજું કિરણ આ પ્રકાશીય કેન્દ્ર O છે એમાંથી પસાર થાય. ઈ જો આજે 2F2 રાખેલું છે આપણે, તો એ સ્થાને એ મળે છે, એટલે વસ્તુનું સ્થાન પછી પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિમાણ.
વસ્તુનું સ્થાન જો ક્યાં મળે છે 2f2 પર. ત્યારબાદ એનો પ્રકાર, જે પ્રતિબિંબ છે એનો પ્રકાર કેવો છે? વાસ્તવિક. અને જો તો ઉલટું મળે છે. a પ્રાઇમ અને b પ્રાઇમ નું એનું શીર્ષ આ જે છે એ નીચેની તરફ આવે છે, જ્યારે મૂળ વસ્તુ છે એનું શીર્ષ ઉપરની તરફ આવે છે. તો હવે પરિમાણ કેવું છે? વસ્તુ જેવડું. જો વસ્તુ જેવડું. ત્યારબાદ ચોથું ક્યાં છે કે 2f1 અને f1 ની વચ્ચે. લખો 2f1 અને f1 ની વચ્ચે. f1 અને f1 ની વચ્ચે. તો આના આધારે આ જે છે એ પ્રકાશી કેન્દ્ર O, આ f1, 2f1, f2 અને 2f2. આ ખાસ ફરજિયાત જ્યારે પહેલા દોરો લેન્સની આકૃતિ ત્યારે દોરી નાખવાનું. હવે આપણને વસ્તુનું સ્થાન ક્યાં કીધું? 2f1 અને f1 ની વચ્ચે. તો હું અહીંયા દોરીને લઈ લઉં. આ a અને b વસ્તુની ઊંચાઈ છે. તો આના આધારે હવે શું કરવાનું છે? આનું પ્રતિબિંબનું પહેલું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા f2 માંથી પસાર થાય છે. ત્યારબાદ બીજું કે ઓપ્ટિકલ O માંથી પસાર થતું પ્રકાશનું કિરણ ક્યાંથી? કે આ જે પ્રકાશી કેન્દ્ર O છે એમાંથી સીધું પસાર થાય છે. ત્યારબાદ તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. જો પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનું સ્થાન ક્યાં છે? 2f1 અને f1 ની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? 2f2 થી થોડે દૂર. પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું. પછી આ કેવું પ્રતિબિંબ મળે છે? વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા. તો આ જે પ્રશ્નો છે ઈ તમારે અત્યારે આ ચાર આપણે એના પ્રકાર જોઈએ. તો આ ચારે ચાર તમારે પાકેટ નોટમાં લખી નાખવાનું. હવે આગળના પ્રકાર હું તમને લખાવું. હવે તો આનું કે f1 પર વસ્તુ હોય ત્યારે એનું પ્રતિબિંબ કઈ રીતના રચાય? f1 પર હોય તો વેરીએબલ લેન્સની આકૃતિ, આ પ્રકાશી કેન્દ્ર O, આ f1, આ 2f1, આ f2 અને આ 2f2. હવે f1 પર વસ્તુ રાખી હોય ત્યારે પેલું મુખ્ય અક્ષને સમાંતર શેમાંથી પસાર થાય? f2 માંથી. હંમેશા પહેલું કિરણ શેમાંથી પસાર કરવાનું? મુખ્ય કેન્દ્ર f2 માંથી પસાર કરવાનું. ત્યારબાદનું બીજું જે છે કિરણ એ કેવું? કે આ પ્રકાશી કેન્દ્ર O છે એમાંથી ફરજિયાત પસાર કરવાનું. તો બીજું તો આ જો કે f1 પર વસ્તુ રાખેલી છે, કેના પર? f1 પર વસ્તુ રાખેલી છે. તો આ બંને કિરણો કેવા? અનંત અંતરે એક ભેગા થશે. તો પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. એનો પ્રકાર કેવો મળશે? વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ એનો પ્રતિબિંબ વસ્તુ કરતા ખૂબ મોટો છે, વિવર્ધિત. હવે છઠ્ઠો પ્રકાર છે f1 અને O ની વચ્ચે. છઠ્ઠો પ્રકાર f1 અને O ની વચ્ચે વસ્તુ રાખેલી હોય ત્યારે. તો વેરીએબલ લેન્સની આકૃતિ આ જે છે પ્રકાશી કેન્દ્ર O, f1, 2f1, f2 અને 2f2. હવે જો
F1 પર રાખેલી હોય ત્યારે શું હતું તે હવે F1 અને O ની વચ્ચે હું વસ્તુ રાખું છું ત્યારે શું છે તો પહેલું પ્રકાશીય કેન્દ્ર O એમાંથી પસાર થાય એ રીતના એક કિરણ જે કોને મુખ્ય અક્ષને સમાંતર શું કરવાનું છે આપાત કરવાનું છે એ શેમાંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે ત્યારબાદ જે બીજું એક કિરણ છે એ શેમાંથી પસાર થશે કે પ્રકાશીય કેન્દ્ર O છે એમાંથી પસાર થાય હવે આ બંને કિરણો એને હું પાછળ તરફ આવી રીતના લંબાવી દઉં તો A પ્રાઇમ અને B પ્રાઇમ તો વસ્તુ જે છે એનું સ્થાન F1 અને O ની વચ્ચે રાખવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે અરીસાની પાછળ આ જે લેન્સ છે એટલે એની પાછળ ત્યારબાદ આનો પ્રકાર કેવો તો કહી શકાય કે અરીસા આ જે લેન્સ છે એની પાછળ છે એટલે કેવું આભાસી અને સત્તુ શા માટે સત્તુ કારણ કે એનું શીર્ષ અને A પ્રાઇમ નું શીર્ષ બંને એક જ કોલામાં છે હવે આનું કદ કેવું હોય તો જો વસ્તુ જે છે એની કરતા ખૂબ મોટું છે વિવર્ધિત તો આ આપણને જે છે બહિર્ગોળ લેન્સ એની કિરણાકૃતિ તો આપણે આખું 6 એના કે એના સ્થાન વસ્તુના સ્થાન અલગ અલગ કઈ રીતના હોય તો એના માટે કઈ કિરણાકૃતિ દોરી તમને આના આધારે થોડાક MCQ પૂછાઈ શકે કે જો વસ્તુનું સ્થાન 2F1 પર રાખવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે તો આવો પ્રશ્ન તમને પૂછી શકે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે 2F2 પર તો પ્રતિબિંબ છે જો વસ્તુનું સ્થાન 2F1 પર રાખવામાં આવે તો પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે વાસ્તવિક અને ઉલટું એનું કદ કેવું મળશે પરિમાણની જગ્યાએ તમે કદ પણ શબ્દ વાપરી શકે તો પરિમાણની જગ્યાએ કદ વાપરે ત્યારે શું લખવાનું કે એનું કદ કેવું મળે વસ્તુ જેવડું તો આના આધારે ઘણા MCQ નીકળી શકે છે જે તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે તો તમારે આખો પ્રશ્ન એક વખત બાકી નોટ અને એક વખત રફ નોટ ની અંદર ઉતારી નાખવાનું છે અને મેં જે કોષ્ટક તમને લખાવ્યું એ કોષ્ટક પહેલા શરૂઆતમાં બાકી નોટ ની અંદર ઉતારી નાખવાનું છે બસ અસ્તુ જય હિન્દ જય ભારત